માઇક્રોપ્રોસેસર્સ અને માઇક્રોકન્ટ્રોલર્સ ARM 7 માં આપણને 8051 કે 8085 ની સરખામણીમાં વધુ કોમ્પ્લેક્સ આર્કિટેક્ચર મળે છે. તેને ડેટા બસ મળી છે જે 32 બીટ છે અને એડ્રેસ બસ પણ 32 બીટ છે અને એડ્રેસ અને ડેટા બસનું કોઈ મલ્ટિપ્લેક્સીંગ નથી, તે અલગ છે. એડ્રેસ બસ અહીં 32 બીટ છે અને ડેટા બસ પણ અહીં 32 બીટ છે. હવે આપણી પાસે ઇન્ટરનલ બસ છે. એક બસ એ ALU બસ છે જેને આપણે A બસ કહીએ છીએ અને તે પણ રજિસ્ટર બેંક માંથી આવતી બસ છે અને આ ALU બસ ALU માંથી બહાર આવી રહી છે અને તે રજિસ્ટર બેંક તેમજ એડ્રેસ માં રજિસ્ટરને ફીડ કરે છે. કેટલીકવાર આપણે ઓપરેશન કરવા માટે કેટલાક રજિસ્ટરમાંથી કેટલીક વેલ્યુ માંથી આ રજિસ્ટર બેંકની વેલ્યુ લેવાનું પસંદ કરીશું. તે કિસ્સામાં આ A બસનો ઉપયોગ કરવામાં આવશે અને રિઝલ્ટ પાછા સ્ટોર કરવા માટે રિઝલ્ટ આ બેંક રજિસ્ટરમાં પાછું સ્ટોર થઈ શકે છે અથવા વધુ એડ્રેસ માટે કેટલાક એડ્રેસ રજિસ્ટર પણ હોઈ શકે છે. આપણને સેપરેટ ઇન્ક્રીમેન્ટ મળ્યું છે. આ બીજી ઈમ્પોર્ટન્ટ વસ્તુ છે જે તમે અહીં જુઓ છો. ઇન્ક્રીમેન્ટરમાં એક એડ્રેસ છે 8051 થી અલગ જ્યાં આપણને એ જ ALU મળ્યું છે જે દરેક ઇન્સ્ટ્રક્શન પછી એડ્રેસને ઇન્ક્રીમેન્ટ કરે છે. અહીં તે PC ઇન્ક્રીમેન્ટ ઓપરેશન આ ઇન્ક્રીમેન્ટલ મોડ્યુલ દ્વારા કરવામાં આવે છે. તે પ્રોસેસરના અન્ય કોમ્પ્યુટેશન ઓવરહેડથી સંપૂર્ણપણે અલગ છે. આ ALU ઇન્સ્ટ્રક્શનનું નોર્મલ ઓપરેશન કરવા માટે જવાબદાર છે અને આ ઇન્ક્રીમેન્ટ એડ્રેસ ઇન્ક્રીમેન્ટ કરવા માટે છે. પછી તેનું આઉટપુટ અમુક રજિસ્ટર બેંકને ફીડ કરી શકે છે અથવા તે અમુક એડ્રેસ રજિસ્ટરમાં જઈ શકે છે. એડ્રેસ રજિસ્ટર એ એક્ચ્યુઅલી રજિસ્ટર છે જે એડ્રેસ ધરાવે છે જે બહાર બધાને દેખાય છે. ઇન્સ્ટ્રક્શન ગમે તે હોય, આખરે આ મેમરીને એક્સેસ કરવાની છે. એડ્રેસમાં રજિસ્ટરમાં લોકેશનનું એડ્રેસ હશે. જો તમે અમુક ડેટા લખવાનો પ્રયાસ કરી રહ્યા હોવ તો આ સાચો ડેટા રજિસ્ટરમાં તે વેલ્યુ હશે જે તમે લખવા માંગો છો. અહીં એડ્રેસ અને ડેટા મૂક્યા પછી તમે એનેબલ આઉટ કહી શકો છો. આ એનેબલ ડેટા બસ હશે. તેવી જ રીતે જો તમે મેમરીમાંથી કંઈક રીડ કરવાનો પ્રયાસ કરી રહ્યા હોવ તો તે આ ઇન્સ્ટ્રક્શન પાઇપલાઇન પર આવી રહ્યું છે તેમજ ડેટા રજિસ્ટર રીડ કરો. આપણે આ ઇન્સ્ટ્રક્શન પાઇપલાઇન પાર્ટને પછીથી એક્સપ્લોર કરીશું, પરંતુ એસેન્શિયલી ઇન્સ્ટ્રક્શન જ્યારે આવે છે, આમ 8085 અથવા 8051 ના કેસમાં આપણને એક જ ઇન્સ્ટ્રક્શન રજિસ્ટર મળેલ છે જ્યાં ઇન્સ્ટ્રક્શન અપકોડ આવી રહેલ છે, પરંતુ અહીં તે પાઇપલાઇન સ્ટેજ છે. ઓપરેશન માટે પાઇપલાઇનના ઘણા સ્ટેજીસ હશે અને આ ડેટા રજિસ્ટર રીડ કરીને જો તમે પ્રોગ્રામ મેમરી માંથી ડેટા રીડ કરી રહ્યા છો તો તે આમાં આવશે અને ઇન્ટરનલી તમે જોશો કે આપણને મલ્ટીપ્લીકેશન ઓપરેશન કરવા માટે બૂથ મલ્ટીપ્લાયર મળ્યો છે. મલ્ટીપ્લીકેશન ઇન્સ્ટ્રક્શન માટે તમારી પાસે બૂથ મલ્ટીપ્લાયર છે જેથી ALU ને તે ઓપરેશન કરવાથી રાહત મળે અને આપણે જોઈશું કે મલ્ટીપ્લીકેશનનું ઓપરેશન પણ ઓપ્ટિમાઇઝ કરવામાં આવ્યું છે જેથી તે નોર્મલ મલ્ટીપ્લીકેશનની તુલનામાં ઘણી ઓછી સંખ્યામાં સાયકલ લે છે. પછી બેરલ ત્યાં શિફ્ટ કરીને મેં પહેલેથી જ કહ્યું છે કે તમે એરિથમેટિક લોજિક ઓપરેશન કરતા પહેલા એક જ ઇન્સ્ટ્રક્શનમાં ઓપરાન્ડને શિફ્ટ કરી શકો છો. તમે ઓપરાન્ડનું શિફ્ટિંગ કરી શકો છો 2 દ્વારા મલ્ટીપ્લીકેશન કરીને અથવા 2 દ્વારા ડિવીઝન કરીને. તેથી 2 ના પાવર દ્વારા મલ્ટીપ્લીકેશન અને ડિવીઝન જે આ બેરલ શિફ્ટર દ્વારા અને ઘણી વખત ખાસ કરીને સિગ્નલ પ્રોસેસિંગ અલ્ગોરિધમ માં કરી શકાય છે. આપણે જોઈશું કે એવા ઘણા ઓપરેશન છે કે જે આપણે 2 ના પાવર દ્વારા મલ્ટીપ્લીકેશન અને ડિવીઝન કરીએ છીએ. આ પ્રકારના આર્કિટેક્ચરમાં તે ઓપરેશન ખૂબ જ સરળતાથી કરી શકાય છે.
પાઇપલાઇન પાર્ટ તરફ આવીએ તો આ ARM ને પાઇપલાઇન આર્કિટેક્ચર મળ્યું છે. પાઇપલાઇન કરેલ આર્કિટેક્ચર છે તેનો અર્થ શું છે? ધારો કે આપણને કેટલાક ફંક્શનલ બ્લોક મળ્યા છે. ધારો કે આપણને આના જેવો અમુક ફંક્શનલ બ્લોક મળ્યો છે અને આ ફંક્શનલ બ્લોકમાં થોડું ડીલે થશે. તેને D યુનિટમાં ડીલે થયો છે. હવે પાઇપલાઇન ઓપરેશનમાં શું કરવામાં આવે છે કે આ મોડ્યુલને સંખ્યાબંધ સબ મોડ્યુલમાં ડિવાઈડ કરવામાં આવે છે. મને આ પ્રથમ મોડ્યુલ મળ્યું છે. મને આ પહેલું મોડ્યુલ મળ્યું છે જેને ડીલે D1 કહેવાય છે. પછી આ સ્ટેજ નું આઉટપુટ આગલા સ્ટેજ પર જાય છે જેને D2 નો ડીલે મળ્યો છે અને ત્રીજું આઉટપુટ એ ત્રીજા સ્ટેજ પર જાય છે જેને 1 મળ્યું છે D3 નો ડીલે. ડીલે D ના મેઈન બ્લોકને આ રીતે 3 મોડ્યુલમાં ડિવાઈડ કરવામાં આવે છે. અગાઉ આપણી પાસે D ના ડીલે સાથે એક જ મોડ્યુલ હતું અને ઇનપુટ્સ તેના પર આવતા હતા. જો તે ડીલે D છે તો તમે આ મોડ્યુલને 1 D ની ફ્રીક્વન્સી પર ચલાવી શકો છો દરેક D ના ટાઈમ યુનિટ પછી. તો જ્યારે તે અહીં આવે છે ત્યારે ઇનપુટ ડેટા શું છે D ના ટાઈમ યુનિટ પછી વેલ્યુ અહીં ઉપલબ્ધ થશે. બીજી તરફ જો હું આના જેવું ઇમ્પ્લીમેન્ટેશન કરું તો શું થાય છે કે આ ઈન્ડીવીડ્યુઅલ મોડ્યુલ D1 D2 અને D3 માં ડીલે કરે છે. તમારી પાસે પ્રથમ ડેટા આઇટમ છે. તે D1 પ્લસ D2 પ્લસ D3 નો ટોટલ ડીલે જોઈશે. તે D ની બરાબર છે. તે ડીલે ની એમાઉન્ટ જોશે. પરંતુ જ્યારે આ પ્રથમ ડેટા આઇટમ બીજા મોડ્યુલ પર પહોંચી જશે તો બીજી ડેટા આઇટમ અહીં ફીડ કરી શકાય છે અને થોડા સમય પછી પ્રથમ ડેટા આઇટમ પ્રોસેસિંગ ના ત્રીજા સ્ટેજમાં પહોંચશે. પછી આ બીજું કરશે અને પછી આ ત્રીજી ડેટા આઇટમ કરશે. આ રીતે જો તમારી પાસે ડેટાનો કંટીન્યુઅસ ફ્લો હોય તો તમે તેને ટાઈમની નાની સંખ્યામાં જોઈ શકો છો. આ ડેટા આઉટપુટ કરવામાં આવશે જેમ કે જો આ D1 છે, ધારો કે જો મને આ D મળ્યો છે જે આ તમામ 3 વેલ્યુ D1 D2 અને D3 નું મેક્સીમમ છે તો આપણે કહી શકીએ કે દરેક D ટાઈમના યુનિટ પછી નેક્સ્ટ સેમ્પલ નું નેક્સ્ટ આઉટપુટ અહીં ઉપલબ્ધ થશે. કારણ કે જ્યારે પ્રથમ ડેટા બહાર આવી રહ્યો છે ત્યારે બીજો ડેટા પહેલેથી જ અહીં છે. D3 ના ડીલે પછી બીજો ડેટા બહાર આવશે. તેવી જ રીતે D3 ના બીજા ડીલે પછી ત્રીજો ડેટા બહાર આવશે. તેથી જો આ 3 સ્ટેજના ડીલે માંથી એ મેક્સીમમ D થાય તો દરેક D ટાઈમના યુનિટ પછી ડેટા આઉટપુટ પર ઉપલબ્ધ થશે. આ પાઇપલાઇનિંગ નો કોન્સેપ્ટ છે. આ પાઇપલાઇનિંગ નો ઉપયોગ વિવિધ પ્રોસેસરોમાં થાય છે. આપણે પહેલેથી જ જોયું છે કે ઇન્સટ્રકશન એક્ઝિક્યુશનમાં ડીકોડ એક્ઝિક્યુટ પાઇપલાઇન ફેચ કરેલ છે. ARM પ્રોસેસરના કેસમાં ત્યાં તે વધારે બનાવવામાં આવ્યું છે કે તેનો ઉપયોગ વધારે અને નેચરલી કરવામાં આવ્યો છે કારણ કે આ ઓરીજીનલ ફંક્શનાલિટી D ને 3 સ્ટેપ્સ D1 D2 અને D3 માં ડિવાઈડ કરવામાં આવ્યું છે. D ની નાની વેલ્યુ છે તે મોટે ભાગે કેપિટલ D વેલ્યુ કરતાં ઘણી ઓછી છે. તે રીતે હું ખૂબ હાયર રેટ પર પ્રોસેસિંગ કરી શકું છું. જો ચર્ચામાં પાછા આવીએ તો ARM ને આ પાઇપલાઇનિંગ ફીચર મળ્યું છે અને પાઇપલાઇન ના વિવિધ સ્ટેજીસ છે જે પ્રોસેસરના વિવિધ વર્ઝન માં ઉપલબ્ધ છે. ARM7 ની જેમ તેમાં 3 સ્ટેજ પાઇપલાઇન છે. ARMS અને ARM9 TDMI. તેથી તેમને 5 સ્ટેજ પાઇપલાઇન મળ્યું છે. પછી ARM10 ને 6 સ્ટેજ પાઇપલાઇન મળ્યું છે. ARM11 ને 8 સ્ટેજ પાઇપલાઇન મળ્યું છે. ધીમે ધીમે પાઇપલાઇન સ્ટેજની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે અને પાઇપલાઇન સ્ટેજની વધતી સંખ્યા સાથે ફાયદો એ છે કે આપણે ઝડપી પ્રક્રિયા કરી શકીએ છીએ. પ્રથમ એક 3 સ્ટેજની પાઇપલાઇન છે. આ ક્લાસિકલ ફેચ ડીકોડ એક્ઝિક્યુટ પાઇપલાઇન છે. તે આપણી પાસેના અન્ય પ્રોસેસરો જેવું જ છે. 8085 8051 ની જેમ તે બધા આ ફેચ ડીકોડ એક્ઝિક્યુટ પાઇપલાઇન કરે છે. પ્રથમ સ્ટેજ ફેચ સ્ટેટ છે.
આ ફેચ સ્ટેજ મેમરીમાંથી કન્ટેન્ટ રીડ કરવા માટે જવાબદાર છે. તે મેમરીમાંથી ઇન્સટ્રકશન રીડ કરે છે અને તે પ્રોગ્રામ કાઉન્ટર અથવા ઇન્સટ્રકશન એડ્રેસમાં રજિસ્ટરને ઇન્ક્રીઝ કરશે. તેથી ARM ના કેસમાં આ પ્રોગ્રામ કાઉન્ટર ઇન્સટ્રકશન એડ્રેસમાં રજિસ્ટરને કોલ કરશે. તે વેલ્યુ ઇન્ક્રીઝ કરવામાં આવે છે જેથી તે નેક્સ્ટ ઇન્સટ્રકશન તરફ પોઈન્ટ કરી શકે. પ્રથમ સ્ટેજ ફેચ છે. બીજો સ્ટેજ ડીકોડ છે. ડીકોડ ઇન્સટ્રકશન એ ડીકોડ કરશે, તે સમજશે કે અપકોડ નો અર્થ શું છે અને તે મુજબ કંટ્રોલ સિગ્નલ તૈયાર કરશે. જો તમે આ ડાયાગ્રામ જુઓ, આ ઇન્સટ્રકશન અહીં આવ્યા પછી તે આ ઇન્સટ્રકશન ડીકોડર અને કંટ્રોલ લોજિક પર જાય છે અને તે વિવિધ મોડ્યુલો માટે સંખ્યાબંધ કંટ્રોલ સિગ્નલ જનરેટ કરે છે જે આપણી પાસે અહીં છે. પરંતુ આ સિગ્નલો આ કંટ્રોલ લોજિક ના ઓપરેશનને પણ કંટ્રોલ કરશે, પરંતુ ઓવરઓલ અહીં પહોંચતી ઇન્સટ્રકશન ડીકોડ કરવામાં આવે છે અને આ કંટ્રોલ સિગ્નલો બાકીના મોડેલ માટે જનરેટ થાય છે જે ઓપરેશન કરશે. બીજા સ્ટેજમાં તમે આ ડીકોડ કરશો અને કંટ્રોલ સિગ્નલ તૈયાર કરશો. ત્રીજા સ્ટેજમાં તે એક્ચ્યુઅલ વર્ક કરશે. તો એક્ચ્યુઅલ વર્ક શું છે? તેને રજિસ્ટર ફાઇલમાંથી આની જેમ ઓપરેન્ડ રીડ કરવા પડશે. એવું બની શકે છે કે હું તેમાં કન્ટેન્ટ અથવા બે રજિસ્ટર એડ કરવા માંગુ છું. જ્યારે ALU ઓપરેશન થશે ત્યારે તે બે રજિસ્ટર વેલ્યુ ALU ને ઉપલબ્ધ થશે અને પછી તે વેલ્યુને મોડીફાઈડ રજિસ્ટરના આ વેલ્યુ પર ફરીથી લખવામાં આવશે. આ રીતે આપણે આ ઓપરેશન કરી શકીએ છીએ. ઓપરેશન હાથ ધરી શકાય છે અને ARM ના કેસમાં તમે જોશો કે જ્યારે પણ આપણે એરિથમેટિક લોજિક ઓપરેશન કરીએ છીએ ત્યારે ઓપરેન્ડ હંમેશા રજિસ્ટર બેંક માંથી જ હોય છે. તમે તેને સીધા એક્સટર્નલ મેમરી માંથી મેળવી શકતા નથી. તેથી જ આપણે સ્પષ્ટપણે ઉલ્લેખ કરી રહ્યા છીએ કે તે રજિસ્ટર ફાઇલ પર ઓપરેશન કરી રહ્યું છે. 3 સ્ટેજ પાઇપલાઇનિંગ માટે આપણને જે ડિફિકલ્ટી જોવા મળે છે તે ત્યારે હશે જો દરેક ડેટા ટ્રાન્સફર ઇન્સટ્રકશન એ પાઇપલાઇન સ્ટોલ ના કારણે થાય તો. પાઇપલાઇન સ્ટોલ કંઈક આવો છે. મને આ પાઇપલાઇનિંગ મળી છે. જો રિસોર્સિસ બિઝી હોય જેમ કે ફેચ, ડીકોડ અને એક્ઝિક્યુટ, તો આ 3 સ્ટેજીસ છે. હવે જો આ એક્ઝિક્યુશન સ્ટેજ પણ મેમરીને ઍક્સેસ કરવા માટે કહે છે, આ મેમરીને ઍક્સેસ કરવા માટે પણ કહી રહ્યું છે, જેમ કે આપણી પાસે જે ઇન્સટ્રકશન છે તે અમુક રજિસ્ટરના કન્ટેન્ટને અમુક મેમરી લોકેશન પર સેવ કરવાની છે. તેથી તે રીતે આ ઇન્સટ્રકશન મેમરી બસનો ઉપયોગ કરશે. હું નેક્સ્ટ ઇન્સટ્રકશન મેળવી શકતો નથી. આ ફેચિંગ પાર્ટ સ્ટોલ્ડ થઈ જશે. આ પ્રકારની પાઇપલાઇન સ્ટોલ થશે. અને જો તમે આ 3 સ્ટેજમાંથી એક્ઝિક્યુટ સ્ટેજ સુધીનું ઓપરેશન જોશો તો તેમાં મેક્સીમમ ટાઈમ લાગશે કારણ કે તે કેટલુંક કોમ્પ્લેક્સ ઓપરેશન કરી શકે છે. આપણને દરેક ડેટા ટ્રાન્સફર ઇન્સટ્રકશન સાથે આ મળ્યું છે. આપણી પાસે પાઇપલાઇન સ્ટોલ હશે કારણ કે જ્યારે મેમરી રીડ કરવામાં અથવા રાઈટ કરવામાં આવી રહી હોય ત્યારે નેક્સ્ટ ઇન્સટ્રકશન ફેચ કરી શકાતી નથી. તો આ પ્રોબ્લેમ ને કેવી રીતે સોલ્વ કરવું? આ પ્રોબ્લેમ હાર્વર્ડ આર્કિટેક્ચર માં જઈને સોલ્વ થાય છે, જેમાં પ્રોગ્રામ મેમરી અને ડેટા મેમરી સેપરેટ હોય છે. ઇન્સટ્રકશન મેમરી અને ડેટા મેમરીને સેપરેટ કરવામાં આવે છે. આપણને બે ટાઈપની મેમરી માટે અલગ અલગ એડ્રેસ બસ અને ડેટા બસ મળી છે. જો અગાઉનું સ્ટ્રક્ચર આના જેવું જ હતું, જો આ ARM ની પ્રોસેસ હતી અને તો આપણને આ મેમરી તરીકે મળી છે. આપણને આ એડ્રેસ બસ, ડેટા બસ અને કંટ્રોલ બસ પણ મળી છે. હવે હાર્વર્ડ આર્કિટેક્ચર માં આપણને પ્રોગ્રામ મેમરી અને ડેટા મેમરી મળી છે. વળી તેઓ સેપરેટ છે. આ પ્રોગ્રામ મેમરી છે અને આપણને આ ડેટા મેમરી મળી છે જે સેપરેટ છે. હવે શું થશે કે જ્યારે ARM પ્રોગ્રામ જોઈએ હોય ત્યારે તે પ્રોગ્રામ મેમરીને ઍક્સેસ કરશે. તેને પ્રોગ્રામ પાર્ટ માટે એડ્રેસ બસ, ડેટા બસ અને પ્રોગ્રામ માટે કંટ્રોલ બસ મળી છે અને તેવી જ રીતે તેમાં એડ્રેસ, ડેટા અને કંટ્રોલ માટે ડેટા પાર્ટ હશે. તો આ રીતે આપણને આ બે મેમરી મળી છે. તેઓ સેપરેટ છે અને બસો પણ સેપરેટ છે. તમને હવે ફ્લેક્સિબિલિટી મળી છે કે આપણે આ ડેટા ઍક્સેસ માટે જઈ શકીએ છીએ.
તે મેમરીમાંથી નેક્સ્ટ ઇન્સટ્રકશન મેળવવામાં અવરોધ નહીં કરે. ઇન્સટ્રકશન અને ડેટા મેમરીને સેપરેટ કરવામાં આવે છે. બીજી વસ્તુ જે કરવામાં આવે છે તે એ છે કે નેક્સ્ટ સ્ટેજ એ એક્ઝિક્યુશન ફેઝ ના આ ઓપરેશનને કોઈક રીતે સરળ બનાવવાનો છે. આપણે આ કેવી રીતે કરી શકીએ? આ રજિસ્ટર એ રીડ સ્ટેપ ડીકોડ સ્ટેજ પર મૂવ કરવામાં આવ્યું છે. અગાઉના કેસમાં એક્ઝિક્યુટ ઓપરેશન માટે પ્રથમ વસ્તુ જે કરવાની હોય છે તે એ છે કે ઓપરેશન માટે રજિસ્ટર ફાઇલમાંથી ઓપરેન્ડ્સ ALU માં મેળવવું. આ સરળ છે અને હવે આપણે આ રજિસ્ટર રીડ કરીએ છીએ. તે ડીકોડ સ્ટેજ પર જઈ રહ્યા છે. ડીકોડ સ્ટેજ અગાઉ ઓછું લોડ થયેલું હતું. હવે સ્ટેજ વચ્ચે બેલેન્સ બનાવવા માટે લોડ ઇન્ક્રીઝ કરવામાં આવ્યો છે. એક્ઝિક્યુશન સ્ટેજને પણ 3 સબ સ્ટેજીસમાં સ્પ્લીટ કરવામાં આવેલ છે. એક એરિથમેટિક કોમ્પ્યુટેશન કરવા માટે, પછી મેમરી એક્સેસ અને પછી રિઝલ્ટને રજિસ્ટર ફાઇલમાં પાછું લખવું. આ 3 સ્ટેજીસ છે જેમાં એક્ઝિક્યુશનના સ્ટેજને પણ ડિવાઈડ કરવામાં આવે છે. તમે આ ફેચ કર્યું છે તેને ડીકોડ કરો અને કન્સ્ટિટ્યુટ કરો જે આ એક્ઝિક્યુટ સ્ટેજ પર એક સ્ટેજ બનાવે છે તે 3 સ્ટેજીસમાં ડિવાઈડ થયેલ છે. પરિણામે આપણને 5 સ્ટેજની પાઇપલાઇન મળી છે. અહીં 3 છે અને એક ડીકોડ કરો અને એક ફેચ કરો. તે 5 સ્ટેજની પાઇપલાઇન. આ એવું છે કે જો પાઇપલાઇનમાં બેલેન્સ હોય જે આપણે હવે જોઈએ છીએ કારણ કે ડીકોડ સ્ટેજ ખૂબ જ હળવું લોડ થયેલ હતું જેથી હવે તેને કરવા માટે પૂરતી જોબ આપવામાં આવી છે. તે CPI ઘટાડે છે. CPI એટલે ક્લોક પર ઇન્સ્ટ્રક્શન. તો ઇન્સ્ટ્રક્શન દીઠ કેટલી ક્લોકની જરૂર છે? પાઇપલાઇન ફેશનમાં આ ઇન્સ્ટ્રક્શનની સંખ્યા પાઇપલાઇન રીતે એક્ઝિક્યુટ કરવામાં આવે છે. તમે વધુ ઇન્સ્ટ્રક્શન એક્ઝિક્યુટ કરી શકો છો. આદર્શ રીતે આપણે ઇન્સ્ટ્રક્શન દીઠ 1 ક્લોક રાખવા માંગીએ છીએ કારણ કે જો મને 10 સ્ટેજીસમાં એક ઇન્સ્ટ્રક્શન મળી હોય અને આર્કિટેક્ચર એ 10 સ્ટેજીસનું પાઇપલાઇન આર્કિટેક્ચર હોય તો દરેક ક્લોકના સાયકલ પછી એક ઇન્સ્ટ્રક્શન કમ્પ્લીટ થવી જોઈએ. આઈડીયલી CPI ની વેલ્યુ 1 હોવી જોઈએ પરંતુ આ ઇન્સ્ટ્રક્શનના વિવિધ સ્ટેજની આવશ્યકતાઓને કારણે ચોક્કસપણે તે પોસિબલ નથી અને પાઇપલાઇન સ્ટેજની સંખ્યા હંમેશા ઇન્સ્ટ્રક્શનના એક્ઝિક્યુટર ટાઈમની સાઈઝ સાથે મેચ થતું નથી. પરિણામે તે 1 ન હોઈ શકે પરંતુ તે એવરેજ CPI વેલ્યુની એવરેજ નંબર ઘટાડશે. જો કે તેને જરૂર છે તે બીજા પ્રોબ્લેમ તરફ લઈ જાય છે જે ડેટા ફોરવર્ડિંગ તરીકે ઓળખાય છે. તો ડેટા ફોરવર્ડિંગ શું છે? તે આના જેવું છે. આપણે જે કર્યું છે તે એ છે કે આપણી પાસે 3 સ્ટેજની પાઇપલાઇન છે જે ફેચ કરે છે, ડીકોડ કરે છે અને એક્ઝિક્યુટ કરે છે. ફેચ, ડીકોડ અને એક્ઝિક્યુટ કરો અને આ એક્ઝિક્યુટ 3 સ્ટેજમાં હતું. પ્રથમ સ્ટેજ રજિસ્ટર રીડ નો હતો અને નેક્સ્ટ સ્ટેજ કોમ્પ્યુટેશન નો હતો અને ત્રીજો સ્ટેજ રાઈટિંગ નો હતો. તેથી આ 3 સ્ટેજ હતા. હવે આપણે મોડીફાઈડ વર્ઝન માં જે કર્યું છે તે આપણે આ મેળવ્યું છે પરંતુ આ ડીકોડ કોમ્પ્લેક્સ બનાવવામાં આવ્યું છે. ડીકોડને હવે 2 સ્ટેજ મળ્યા છે. ડીકોડ અને આ રજિસ્ટર રીડ તે 2 સ્ટેજ છે. અને પછી આપણને આ એક્ઝિક્યુટ મળ્યું છે જેને આ કોમ્પ્યુટેશન મળ્યું છે અને આ રાઈટિંગ છે અને આ બંને છે. હવે તમે પ્રોબ્લેમ ને સમજી શકો છો કારણ કે ધારો કે મને R1 બરાબર R2 પ્લસ R3 જેવી ઇન્સ્ટ્રક્સન મળી છે અને બીજી ઇન્સ્ટ્રક્સન એ R4 બરાબર R1 મલ્ટીપ્લાય R5 છે. અહીં તે થઈ રહ્યું છે કે તમે આ R1 ની વેલ્યુ જુઓ છો જે કમ્પ્યુટિંગ છે. જો આ ઇન્સ્ટ્રક્સન 1 છે અને આ ઇન્સ્ટ્રક્સન 2 છે તો તે અવેલેબલ છે. જ્યારે ઇન્સ્ટ્રક્સન 1 આ સ્ટેજે આવે છે અથવા અહીં જ્યારે ઇન્સ્ટ્રક્સન 1 આવે છે તો આ સ્ટેજ પછી માત્ર R1 ની વેલ્યુ અપડેટ કરવામાં આવશે પરંતુ જ્યારે ઇન્સ્ટ્રક્સન આ સ્ટેજમાંથી એકમાં હતી ત્યારે ઇન્સ્ટ્રક્સન 2 પાઇપલાઇનના અગાઉના સ્ટેજમાં છે. તેથી એ થઈ રહ્યું છે કે ઇન્સ્ટ્રક્સન 2 કોમ્પ્યુટેશનના સ્ટેજમાં હશે. આ સમય સુધીમાં ઇન્સ્ટ્રક્સન 2 ને પહેલાથી જ R1 ની વેલ્યુ મળી ગઈ છે. ઇન્સ્ટ્રક્સન 2 ને એક ઓપરેન્ડ તરીકે R1 ની જરૂર છે. આ સમય સુધીમાં ઇન્સ્ટ્રક્સન 2 પહેલાથી જ R1 ને એક્સેસ કરી ચૂકી છે પરંતુ તે વેલ્યુ યોગ્ય નથી કારણ કે આ પ્રોગ્રામમાં આપણો અર્થ એ છે કે R2 અને R3 ના એડીશન નું આઉટપુટ ગમે તે હોય તેથી તેનું કન્ટેન્ટ R1 હોવું જોઈએ.
અહીં મને R1 ના કેટલાક જૂના કન્ટેન્ટ મળી રહ્યા છે આપણી પાસે અમુક પ્રકારની સ્કીમ છે જે ડેટા ફોરવર્ડિંગ તરીકે ઓળખાય છે શું થાય છે કે જ્યારે કમ્પાઇલર જોશે કે આવી સિચ્યુએશન છે કે અમુક ઓપરેન્ડ વેલ્યુનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે જે હજુ સુધી સ્ટેબિલાઇઝ્ડ નથી તે એ છે કે ડેસ્ટિનેશનની હજી તેની વેલ્યુ નથી સ્ટેજીસ વચ્ચે કોઈ એવી રીત હોવી જોઈએ કે જેના દ્વારા આ ડેટા ફોરવર્ડ કરવામાં આવે આ ALU આઉટપુટ R1 કોઈક રીતે નેક્સ્ટ ઇન્સટ્રકશન માટે ઓપરેન્ડ તરીકે ફેડ થવું જોઈએ આર્કિટેક્ચર આ ફેસિલિટી ને સપોર્ટ આપે છે અને તે સિચ્યુએશન ને આઈડેન્ટીફાઈ કરવાનું કમ્પાઇલરનું કામ છે અને તે મુજબ તે પ્લેસ પર ડેટા ફોરવર્ડિંગ થવું જોઈએ તે માર્ક કરવું અને પછી આર્કિટેક્ચર કંટ્રોલ વર્ડ જનરેટ કરવામાં આવશે તેનું ધ્યાન રાખવામાં આવે છે તે 5 સ્ટેજની પાઇપલાઇન વિશે છે ડેટા ડિપેન્ડન્સી ને રીઝોલ્વ કરવા માટે પાઇપલાઇન સ્ટેજીસ વચ્ચે ડેટા ફોરવર્ડિંગ જરૂરી હોઈ શકે છે જ્યારે પણ સ્ટેજીસ વચ્ચે આપણે ડેટા ડિપેન્ડન્સી મળી છે એ માટે આપણે પાઇપલાઇન સ્ટોલ કરવી પડશે જ્યારે પ્રીવિયસ ઇન્સટ્રકશન પૂરી થઈ જાય ત્યારે જ હું નેક્સ્ટ ઇન્સટ્રકશનને ફેચ કરવામાં અથવા નેક્સ્ટ ઇન્સટ્રકશનના રીડ કરેલ રજિસ્ટરને એક્ઝિક્યુશન માં મૂકું છું તેટલા સમય માટે આપણે પાઇપલાઇન સ્ટોલ માટે રાહ જોવી પડશે અથવા આપણે કોઈ પ્રકારનો ડેટા ફોરવર્ડિંગ કરવો પડશે બંને પોસિબલ છે આગળ આપણે છઠ્ઠા સ્ટેજની પાઇપલાઇન પર ધ્યાન આપીશું ARM10 ને 6 સ્ટેજની પાઇપલાઇન મળી છે અહીં ડીકોડ ને 2 પાઇપલાઇન સ્ટેજમાં સ્પ્લીટ કરવામાં આવે છે જેમ કે ડીકોડ અને રજિસ્ટર ડીકોડ સ્ટેજ પરફોર્મ કરે છે ડીકોડ ઓપરેશન અને આ રજિસ્ટર રીડ રજિસ્ટર ઓપરેશનના રીડિંગ વખતે રજિસ્ટર કરશે પરંતુ હવે આ મલ્ટીપલ એક્યુમલેટ ટાઈપની ઇન્સટ્રકશનનું ધ્યાન રાખવા માટે એક્ઝિક્યુશન યુનિટમાં એક અલગ ઓર્ડર રજૂ કરવામાં આવ્યો છે ઇન્સટ્રકશન ડીકોડ અગાઉ ઇન્સટ્રકશન ડીકોડ એક સ્ટેજમાં કરવામાં આવી હતી જેમાં ડીકોડ અને રજિસ્ટર બંને એક સાથે રીડ કરવામાં આવ્યા હતા હવે તે 2 સ્ટેજમાં સ્પ્લીટ થયેલ છે તેથી તમે આ ડીકોડ મેળવ્યું છે અને રજિસ્ટર કર્યું છે તેને 2 સ્ટેજમાં અલગથી એક સાથે મૂકી શકાય છે તમને અમુક છઠ્ઠા સ્ટેજની પાઇપલાઇન મળે છે અને તેમના અલગ એડર મલ્ટીપ્લાયર ના એક્યુમલેટના ટાઈપ માટે રજૂ કરવામાં આવ્યા છે મલ્ટીપ્લાય એક્યુમલેશન કંઈક આના જેવું છે મલ્ટીપ્લાય આ રીતે એક્યુમલેટ થશે તો ધારો કે મારે આના જેવું ઓપરેશન કરવું છે y=ai સિગ્નલ પ્રોસેસિંગ ના કેસ માં આ ખૂબ જ કોમન ઓપરેશન છે જ્યાં xi એ સિગ્નલ સેમ્પલ છે આ સિગ્નલ સેમ્પલ હોઈ શકે છે અને આ ai ફિલ્ટર કોએફિશિયન્ટ છે આ ખૂબ જ કોમન છે જ્યારે પણ આપણે સિગ્નલ પ્રોસેસિંગમાં કોઈ કોમ્પ્યુટેશન કરીએ છીએ આ ફિલ્ટરિંગ ઓપરેશન છે તેઓ વારંવાર આ કરે છે હવે તમે જોશો કે જો તમે તેને હાર્ડવેર દ્વારા લખવા માંગતા હો તો તમારી પાસે આ રજિસ્ટર હોવું જોઈએ જેમાં આ વેલ્યુ હશે આ તે વેલ્યુ છે જે તમારી પાસે લોકેશન માટેની બીજી બેંક હોવી જોઈએ જ્યાં તેની પાસે X વેલ્યુ હશે અને પછી સક્સેસિવ વેલ્યુ આ એડરને આપવા જોઈએ અને તે એડરને આપવામાં આવશે અને ai અને xi નો મલ્ટીપ્લાય કરવામાં આવશે અને પછી તે જોઈએ એક એડર પર જાઓ જ્યાં તે એડિશન નો પાર્ટ કરશે આ તે એડર છે તો આ y રજિસ્ટર છે અને આ વેલ્યુ અહીં આવવી જોઈએ અને આપણી પાસે આના જેવું સ્ટ્રક્ચર હોવું જોઈએ આ અગાઉની વેલ્યુ એડ કરવામાં આવશે અને તે આ રીતે કરવામાં આવશે હવે જો તમારી પાસે પ્રોસેસરની અંદર આ પર્ટીક્યુલર સ્ટ્રક્ચર અવેલેબલ ન હોય તો તમારે શું કરવાનું છે તમારે એક પ્રોગ્રામ લખવો પડશે જ્યાં તે આ ઇન્ટરમીડીએટરી કેલ્ક્યુલેશન કરશે અને પછી તે તેને y સાથે એડ કરશે આપણે તે કરવું પડશે જે રીતે તે પ્રોગ્રામમાં હોવું જોઈએ તેથી જો મારી પાસે આ ઓપરેશન કરવા માટે એક જ ALU હોય તો આપણે મલ્ટીપ્લાય કરવા માટે તે ALU નો ઉપયોગ કરવો પડશે અને પછી એડિશન અને પછી ફરીથી મલ્ટીપ્લિકેશન કરવું પડશે અને પછી ફરીથી તે સિંગલ ALU નો ઉપયોગ કરવો પડશે ARM પ્રોસેસરના કેસમાં જે કરવામાં આવ્યું છે તે એ છે કે આવા એક મોડ્યુલ ને સિસ્ટમ માં સામેલ કરવામાં આવ્યું છે
આને મલ્ટીપ્લાય એક્યુમલેટેડ યુનિટ કહેવામાં આવે છે. તે ai અને xi માંથી આવતા સક્સેસિવ ડેટા આઇટમ ને મલ્ટીપ્લાય કરશે અને y રજિસ્ટરમાં વેલ્યુ એક્યુમલેટ થશે. ઇન્ટરનલી આપણે આ હાર્ડવેર અવેલેબલ છે તેમ કહી શકીએ. એક જ ઇન્સટ્રકશન દ્વારા આપણે આ મલ્ટીપ્લાય એક્યુમલેશન ટાઈપનું ઓપરેશન કરી શકીએ છીએ. આપણે તે વધુ ડિટેલ માં જોઈશું કે જ્યારે આપણે પ્રોસેસરની ઇન્સટ્રકશન સેટ પર જઈ શકીએ. તો આ મલ્ટીપ્લાય એક્યુમલેશન એક અલગ એક્ઝિક્યુશન યુનિટ દ્વારા કરવામાં આવે છે જે આ મલ્ટીપ્લાયર એક્યુમલેટર ઓપરેશનની કાળજી લે છે. પછી આપણી પાસે ઇન્સટ્રકશન છે અને ડેટા બસ છે. હવે 64 બીટ છે. હવે આ ARM10 છે તેમાં 64 બીટ એડ્રેસ બાર ઇન્સટ્રકશન અને ડેટા બસો છે. 32 બીટ ડેટા બસ હોવાને બદલે તમને 64 બીટ ડેટા બસ મળી છે, પરંતુ ઇન્ટરનલ ઓપરેશન માત્ર 32 બીટ તરીકે જ રહે છે. આપણને જે ફાયદો મળે છે તે એક્સટર્નલ મેમરીનું એક્સેસ છે. એક એક્સિસ માં હવે તમે 2 ઇન્સટ્રકશન મેળવી શકો છો. 2 ઇન્સટ્રકશન કારણ કે દરેક ઇન્સટ્રકશન 32 બીટ છે, તેથી તમને 2 ઇન્સટ્રકશન મળે છે અને ડેટા બસ પણ 64 બીટ છે, જેથી એક એક્સેસ માં તમે 2 ડેટા આઇટમ મેળવી શકો છો. બહારની ડેટા મેમરી અને પ્રોગ્રામ મેમરીની સંખ્યાબંધ એક્સેસ ઓછી હશે અને તે સિસ્ટમના આ પાવર કંઝપશન ના સંદર્ભમાં કોમ્પ્લેક્સિટી ને ઘટાડવામાં મદદ કરશે, કારણ કે બસ એક્ટિવિટી બસ પાવર કંઝપશન તરફ દોરી જશે અને તે ઓછામાં ઓછી હીટિંગ ઇફેક્ટ તરફ લઈ જશે. સિસ્ટમના સેટ ટેમ્પરેચર ની હીટ ઊંચી હોઈ શકે છે, તેથી આપણે કહ્યું તેમ ARM લો પાવર માટે ડિઝાઇન કરેલ છે. આ અન્ય માર્ગ છે જેના દ્વારા ARM10 પ્રોસેસરમાં પાવરનું રીડક્સન પ્રાપ્ત થાય છે.